તમારી ઉદારતાનું એક રેકોર્ડિંગ થયેલી વસ્તુ છે. એ ઉદારતા એમ કે છે તમે કરો, ત્યાં આપણી અંદર એક ખાંચો એવો છે લોભનો, એ લોભ કે એ ન કરે. એટલે જુદા જુદા અનંત હું છે, એમાં એક હું છે શુભ છે, અને બીજો જે ખાંચો છે એ અશુભ છે. એટલે એક ખાંચો અમુક સમયે જયારે તમારી રેકોર્ડિંગની પિન ત્યાં હોય છે ને, ત્યારે એમ કે કરો. પછી તમારી રેકોર્ડિંગની પિન હોય છે એ તમારા લોભના ખાંચામાં હોય, અશુભના ખાંચામાં. કે આ નથી. એટલે આ અનંત જે હું છે ને, એની સાથે આપણું તાદાત્મ્ય છે. એટલે જયારે શુભ સાથે તાદાત્મ્ય હોય ત્યારે શુભ કરાવે, અશુભ સાથે તાદાત્મ્ય હોય ત્યારે અશુભ કરાવે. હવે આપણે આમાં દ્રષ્ટા થવાનું છે. એટલે આપણે આ બે થી બહાર નીકળી જવાનું. એટલે આપણે કરવાનું શું છે, તમે તમારું રેકોર્ડિંગ હોય અમુક જગ્યાએ રાખો તો અમુક કડી આવે ને અમુક જગ્યાએ રાખો તો અમુક કડી આવે છે. એવી રીતે આ જે સ્મૃતિ છે એના અમુક ખાંચામાં જાય ને, શુભના ખાંચામાં જાય તો શુભ કરવાની ઈચ્છા થાય, શુભમાં જાય તો શુભની ઈચ્છા થાય. એટલે આ ખંડિત ખંડિત હું છે, જુદા જુદા ખાંચાનો બનેલો, જુદા જુદા સંસ્કારનો બનેલો. શુભ ને અશુભ છે એની વ્યાખ્યાઓ બદલતી ગઈ. આજે તમે જેને શુભ કહેતા હોય એ કાલે અશુભ થઈ ગયું. એટલે એને અને સાચી વ્યાખ્યા જોતી હોય તો એ લેવાની કે મારી અંદર શાંતિ વધે એટલે શુભ, પછી પ્રેમ વધે તો શુભ, મને સમજ વધે તો શુભ. તો એ વ્યાખ્યા શુભની અને અશુભની કરવી જોઈએ. આપણે આત્માથી દૂર જાય એટલે અશાંતિ, આપણે આત્માથી દૂર જાય એટલે પ્રેમ વગરના, આપણે આત્માથી દૂર જાય એટલે ભય. એટલે આ શુભ ને અશુભ લે તો ઠીક રહે. અને આ વર્તમાન ક્ષણમાં હોય છે ને, આ બધા પ્રશ્નો છે ને એના જવાબ તમને મળતા રહે. તમે જેમ જેમ તમારા શ્વાસમાં, વર્તમાનમાં જેમ જેમ તમારી સ્થિતિ થતી જાય, એમાં બધા મનના બધા પ્રશ્નો છે એ તમને ધીરે 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 એના સમાધાન મળતું જાય. આખીની ચાવી છે એ વર્તમાન. અને લઈ જવાતો હોય ત્યારે લોકો બધા ગમે છે. એનું કારણ એને બતાવ્યું કે એ છે કે હવે આ માણસ કોઈ કરી શકશે નહીં, પાપ આ માણસ કરશે. પેલા મને એમ હતું કે ભયથી હશે, ભય તો હશે. આમ નીકળે ત્યારે કે ભાઈ આપણે આમાં પણ આ વસ્તુ છે. એટલે ગજબ થઈ વાત. એટલે હવે યંત્ર મૂળ બંધ થઈ ગયા. યંત્ર જયારે આમ સભાન રીતે જે સૂક્ષ્મ શરીર છે એનાથી છૂટા પડવું, એ તો એટલે એમાં બધું ચાલુ છે. અને હવે પાપની સંભાવના એટલે હવે એ કેવી રીતે થાય એમ. શરીર અને સૂક્ષ્મ શરીર છૂટા પડી જાય, શરીર હાલે ચાલે અને એને સૂક્ષ્મ શરીર સાથે કોઈ સંબંધ ન હોય, એ ઘટના કેવી રીતે? સ્થૂળ શરીર આમ મૃત માણસની જેમ સ્થૂળ શરીર ચાલે છે, હાલે ચાલે છે, બધું વર્તન કરે છે, પણ એનો જે પાપનું મૂળ છે એ સૂક્ષ્મ શરીર સાથેનો એનો કોન્ટેક્ટ હોય એ થાય જ ને. એ થાય જ છે, એ થાય જ. એટલે એ તો ટેમ્પરરી એને પાપ નહીં કરીએ કે કારણ કે સ્થૂળ બોડી નથી. એ તો પાછું ચક્કર ચાલુ થવાનું, એટલે ચક્કર માંથી બહાર નીકળવું હોય તો સૂક્ષ્મ શરીર થી અલગ પડવું પડે. જીવતા એની તો પવિત્રતા કેવી એમ. એટલે જવાબ આ છે, વચ્ચે સ્મૃતિ છે એ જ કાઢી નાખીને આત્માનો સીધો સંબંધ કરવો. એ પણ શરીર અને આત્મા રહે, વચ્ચેનું આખું બધું પાકું
એટલે માળખું છે એ રીએ, માળખું રીએ, પણ માળખાથી આપણે જુદા પડી જાય. એટલે માળખાનો અંત નહીં આવે, એની સ્મૃતિઓ છે એ બધું રહેવાનું છે, પણ એ સ્મૃતિ સાથેનું જે તાદાત્મ્ય છે એ નથી. હવે કલ્પના છે એટલે હવે બંધ કરવું છે. શું આપણે ખાલી છીએ એટલે કારણ ગોતી છીએ, ખાલી છીએ એટલે કાંઈ પણ જીવનનું કોઈ કારણ ગોતી છીએ, અર્થ ગોતી છીએ. પણ જીવન પ્રતિ ક્ષણે આનંદ હોય તો કોણ એનો અર્થ ગોતવાનું છે? એટલે આપણે અર્થ ગોતવા પડે છે એટલા માટે છે કે આપણે ખાલી છીએ, એટલે જીવનના અર્થો ગોતવા પડે કે ભાઈ માનવ જીવનનું શું અર્થ. અર્થ એટલા માટે છે કે આપણે અત્યારનું આવું જીવન છે નિર્થક છે. આ સવાલ વારંવાર આવે છે, લક્ષ્ય શું જીવન? અને કેવું પડે એ સિવાય છૂટકો નથી. કેમ બોલો છો આટલા બધા વર્ષથી? તો એ કે આ ફૂલ છે એ સુગંધ આપે છે, તો એની સુગંધ આપવાનું કેમ સ્વાભાવિક છે? સૂર્યનું ઉગવું કેમ સ્વાભાવિક છે? એમાં સ્વાભાવિક છે. એટલે આની અંદર કોઈ એમ કર્તૃત્વ કે એ નથી. હવે કોઈ એમ કહે કે ફૂલને કે તમે સુગંધ કેમ આપો છો? એની અંદર સુગંધ છે તો સુગંધ મળે. એટલે કાર્યકારણ વાળું જે મગજ છે ને એ કાર્યકારણ વગર બહારની વસ્તુને સમજી નથી શકતા. સામાન્ય જીવનમાં વર્તમાન રહે છે. અવસ્થા એવી હોય છે, એક અવસ્થા એવી હોય છે કે જેમાં આપણે ભૂત અને ભવિષ્યની અંદર હોય છે. લગભગ એવું તો આપણને અનુભવ છે. ભૂત અને ભવિષ્યમાં હોય એટલે એનો અર્થ એમ છે કે આપણને અત્યારની જે અવસ્થા છે એનાથી પરિચિત નથી, બેભાન છે. અત્યારનું જે વર્તમાન વાતાવરણ છે, વર્તમાન પરિસ્થિતિ છે, એનાથી આપણે બેભાન છીએ. ભૂતમાં હોય ને ભવિષ્યમાં હોય તો એટલે બેભાન છીએ એટલે આપણને કઈ ખ્યાલ નથી. એટલે કઈ ખ્યાલ નથી તો હવે આપણે જે વ્યવહાર કરશું, ભૂત અને ભવિષ્યમાં છીએ એટલે વ્યવહાર કરશું, તો હવે વ્યવહાર તો બેભાન અવસ્થામાં થવાનો છે કે કેટલું બોલવું, કેટલું ચાલવું, કેટલું ખાવું, કેટલું ફરવું, કેટલો સંબંધ રાખવો, આપણને કઈ ખબર નથી. તો વર્તમાન જે અવસ્થા છે ને એ ભૂત અને ભવિષ્યને કાપીને વર્તમાનની અંદર આપણે શું કરી રહ્યા છીએ ને એનું આપણને ભાન કરાવે છે. એટલે આપણી મન અને બુદ્ધિ છે એની અંદર શું થઈ રહ્યું છે એ આપણને પ્રતીતિમાં પહેલી વખત આવે. એટલે વર્તમાન છે ને એ જીવન જીવવાની કલા શીખવે છે. જીવન જીવવાની કલા શીખવે છે એટલે તમે જો વર્તમાનમાં હો તો તમને ખ્યાલ આવે કે તમે શું કરી રહ્યા છો. માનો કે તમે કટાક્ષ કોઈ ઉપર કરો છો, જોક્સ કરો છો, તો તમને ખ્યાલ આવે કે આ જોક્સ ની અંદર હું એને નીચે ઉતારી રહ્યો છું. હું આ જોક્સ કરું છું ભલે આમ સ્વાભાવિક છે, પણ એની અંદર ઊંડાઈથી જોવો તો તમને ખ્યાલ આવે કે આ તો કોઈને ઉતારી પાડવાની પ્રક્રિયા ચાલે છે. આપણા ઘરના માણસો હોય, મેમ્બરો હોય, એને આપણે કઈક કામમાં ફેલ થયા હોય, કઈ કામ બરાબર ન કર્યું હોય, તો આપણે એને કેવા શબ્દમાં બોલી છે, તો એ શબ્દ એને શું અસર કરવાનો છે? આપણે જે શબ્દ બોલી છે એના હૃદયને શું ક્યાં અસર પહોંચાડવાનો છે? અને આપણે ખરેખર એને દુઃખ પહોંચાડવું છે કે આપણે એને ખરેખર એની અંદર અન્ડરસ્ટેન્ડિંગ પ્રગટ થાય, પ્રેમ પ્રગટ થાય એવું કરવું છે? તો આપણા દરેક કર્મ છે એ કા વસ્તુને થોપે છે. પત્ની ઉપર, બાળક ઉપર આપણા સંસ્કારોને આપણે થોપી છે. ત્યારે આમ કરવાનું છે, આમ નથી કરવાનું. તો આપણે જયારે બોલી છીએ કે આમ કરવાનું છે અથવા આમ નથી કરવાનું, ત્યારે આપણે વર્તમાનમાં હોય તો ભાન થાય કે આ મારો સંસ્કાર હું થોપું છું. એના કરતા એવી એક બીજી શક્યતા છે, તમે વર્તમાનમાં હો તો તમને બીજી શક્યતા લાગે કે આ માણસની અંદર અન્ડરસ્ટેન્ડિંગ કેવી રીતે પ્રગટ થાય એ મારે કરવું જોઈએ. મારે કોઈ પણ વસ્તુ એની ઉપર થોપાય નહીં, પણ એની અંદર અન્ડરસ્ટેન્ડિંગ આવે એટલે એ એની મેળે જ કરવાનું છે. તો અન્ડરસ્ટેન્ડિંગ એની અંદર આવે એ માટે મારે શું કરવું જોઈએ? તો અત્યારે આપણે જે કરી રહ્યા છીએ, આપણા વલણો, આપણા જે માનસિક વલણો છે એ વલણો આપણે આજુબાજુ થોપી રહ્યા છે. આપણા આગ્રહો બધે થોપી રહ્યા છે.
જે હવે આપણે વર્તમાન મોમેન્ટમાં હોય તો આપણને ખ્યાલ આવે કે આપણે આ શું કામ થોપી છે, આપણે શું કામ એને બીજાની સ્વતંત્રતાને હણી છે. તો વર્તમાનમાં જેમ જેમ રહેતા જાય એમ એમ આપણને ખ્યાલ આવતો જાય. એ સિવાય આપણે જે વ્યવહારો કરી છે, પદાર્થ સાથે વ્યવહાર કરી છે, માનો કે આપણે આપણો ચંપલ પહેરી છે, પછી ચંપલ પહેર્યા પછી ચંપલ કાઢવાની પ્રક્રિયા કેવી રીતે કરી છે, પછી નાવા જાય છે તો નાવા ગયા પછી ટુવાલ કેવી રીતે રાખી છે, ડોલોને કેવી રીતે ફેંકી છે, એ બધું આપણે જોઈએ તો આપણને એમ થાય કે આ વ્યવહાર છે એ દુર્વ્યવહાર છે. આ વસ્તુ સાથે, પદાર્થ સાથે, માનવ સાથે નો જે વ્યવહાર છે એ બરાબર વ્યવહાર નથી. તમે જો વર્તમાન ક્ષણમાં હોય તો તમને ખ્યાલ આવે. તમે સેજ તમારાથી શબ્દ એવો બોલાઈ જાય ને ત્યાં તમને ખબર પડી જાય કે આ શબ્દ ન બોલે. તો એ ખબર કેવી રીતે પડે છે તો કે તમે વર્તમાનમાં છો. પછી પત્ની હોય, બાળક હોય, એને કોઈ ટેન્શન હોય, એને કોઈ તણાવ હોય, એને કઈ સમજાતું ન હોય, એને કઈ માનસિક રીતે કઈ ગાંઠ પડી ગઈ હોય, તો આપણે આમાં વ્યસ્ત છીએ. હવે એને શું થયું છે એ જ ખબર નથી. વર્તમાનમાં હોય તો ખ્યાલ આવે કે આને કઈક થઈ રહ્યું છે, અત્યારે આનો કઈક ઉપાય કરવા જેવો છે. તો આ વર્તમાન છે એ તમને જીવન જીવનની પ્રત્યેક ક્ષણે જીવન પ્રેમપૂર્ણ રીતે, આનંદપૂર્ણ રીતે, સમજપૂર્ણ રીતે કેવી રીતે જીવવું ને એની કળા આપશે. આપણે અત્યારે બેહોશીમાં છીએ એટલે પ્રેઝન્ટ મોમેન્ટ શું કહે છે કે આ તમે જે જીવો છો એ બેહોશી છે, આ બરાબર નથી. તમને પ્રેઝન્ટ મોમેન્ટ એમ ખ્યાલ કરાવશે આ બરાબર તમે વ્યવહાર કરો છો એ નથી. તો પહેલી વસ્તુ જે દેખાડશે વર્તમાન ક્ષણે તમે જે બરાબર જીવતા નથી એની બતાવશે. એવું પણ બતાવશે કે તમે બેહોશ છો, ભૂત ને ભવિષ્યમાં ચાલ્યા જાવ છો. વર્તમાનમાં જયારે રહેશો ત્યારે એ ખ્યાલ આવશે કે હું ભૂત ને ભવિષ્યમાં જાઉં છું એટલે મને વર્તમાનની ખબર પડતી, એ ખ્યાલ આવે. એટલે આ વર્તમાન છે ને એ જ ખરેખર આપણી અંદર પ્રેમ તત્વને, શાંતિ તત્વને, આનંદ તત્વને પ્રગટ કરનારું તત્વ. બેહોશીમાં હોય તો આપણે વ્યવહાર શું કરી છે એ જ ખ્યાલ નથી. વર્તમાનની અંદર આવે એટલે મનની જાગૃતિ થઈ જાય, બુદ્ધિની જાગૃતિ થઈ જાય. એટલે કોઈને આપણે કોઈ સાથે વ્યવહાર કરતા હોય તો કર્મના જુદા જુદા પરિણામો આવે છે, વિપરીત પરિણામો આવે છે. અને વિપરીત પરિણામો આવે ત્યારે આપણને પ્રશ્ન થાય છે કે મેં કઈ ખરાબ કર્યું નથી, મને આ પરિણામ. તો ખરેખર બેહોશીમાં આપણા કેટલા એવા કર્મો ગયા છે કે જેને પરિણામે આ પરિસ્થિતિ આવી છે. એટલે વર્તમાનની જે જાગૃતિ છે એ તમારી અંદર કર્મની પણ જાગૃતિ કરી દેશે, કર્મની અંદર સાવધ કરી દેશે કે આ કર્મ કરાય, આ કર્મ ના કરાય. પછી આપણી અંદર ભાવ નથી. આ વર્તમાન ક્ષણ છે એ આપણને એમ બતાવશે કે આપણે સેન્સિટિવ નથી. સેન્સિટિવ નથી એટલે સૂર્યનો પ્રકાશ આવે છે, પક્ષીનો અવાજ આવે છે, આપણા બાળકનો ચહેરો છે, પત્નીનો ચહેરો છે, એને આપણે ક્યારે હરખી રીતે જોઈ શકીશું, હરખી રીતે જોઈશું તો એ આપણને ખ્યાલ આવે કે આપણે ક્યારે હરખી રીતે તો જોતા જ નથી. કોઈ પણ વસ્તુને, કોઈ પણ પદાર્થને આપણે બરાબર રીતે તો જોતા જ નથી. વ્યક્તિ આવે છે, તમે ખ્યાલ કરજો, કોઈ તમારી ઘરે આવે પછી ગયા પછી તમને એમ પૂછશે કે એને કપડા કેવા પહેર્યા હતા, એનો કલર કેવો હતો, કે ખબર નથી. તો હવે ઈ ખબર નથી તો પછી બીજી ખબર તો ક્યાંથી હોય? એના મનની હાલત શું હતી એની તો ખ્યાલ ક્યાંથી હોય? એટલે પેલી જે સજાગતા, સભાનતા, પેલી સભાનતા છે ને સ્થૂળ વસ્તુમાં કરવાની. માનો કે તમે પેલા સભાન થયા એટલે તમે કોઈ વ્યક્તિનો ચહેરો જોવો છો, એના કપડા જોવો છો, એની આકૃતિને બરાબર જોવો છો. આકૃતિની અંદર ઉદાસીનતા છે, ઉત્સાહ છે, નિરાશા છે, એ તમને દેખાય છે. એટલે પેલી વસ્તુ તમે વર્તમાન ક્ષણમાં આવો એટલે આ સ્થૂળ વસ્તુ બરાબર યથાર્થ રૂપમાં દેખાવા મળે. પછી બીજી વસ્તુ, પછી જો તમે એનાથી આગળ વધો તો બીજી વસ્તુ એ દેખાય કે હવે આને હું જોઉં છું, એક વ્યક્તિ આવે છે અને એને જોઉં છું, મારી અંદર શું પ્રક્રિયા થાય છે. એક નાના પ્રકારની વ્યક્તિ, નાના હોદ્દેદાર વ્યક્તિ, હરિજન વ્યક્તિ, ઝાડુ વાળાવાળી વ્યક્તિ આવે છે તો મારી અંદર શું થાય છે. પછી એક પ્રતિષ્ઠિત વ્યક્તિ આવે છે તો મારી અંદર શું થાય છે. તો મારા મનના વલણને હવે જોવાનો પ્રક્રિયા કરું છું. પેલા સ્થૂળ વસ્તુને જોઉં છું, પછી હવે સ્થૂળ વસ્તુને જોયા પછી મારી અંદર જે મનોમય જે પ્રતિક્રિયા થાય છે એને હું જોઉં. પછી પરિસ્થિતિઓ પ્રગટ થાય છે અને પરિસ્થિતિઓ મારી અંદર શું પ્રગટ કરે છે, પ્રતિક્રિયાઓ શું પ્રગટ કરે છે એનું જોઉં. એટલે મને મારો પરિચય થાય છે. એટલે અત્યારે આપણને આપણો પરિચય નથી, જેને આપણે હું કહી છીએ એનો આપણને પરિચય નથી. આપણે એમ માની છીએ આપણે સજ્જન છીએ, આપણો બધો વ્યવહાર ઠીકઠાક છે, આપણે કોઈને હાનિ પહોંચાડતા નથી. પણ જયારે વર્તમાનમાં આવી ત્યારે આપણને ખબર પડે કે આપણે ભલે વાત કરતા હોય પણ આપણી અંદર કપટ છે, આપણી અંદર લોભ છે, આપણી અંદર દમ છે, આપણી અંદર ભય છે, એ આપણને ખબર પડે. એટલે એનો અર્થ એમ થયો કે મને મારી ખબર પડી અને મને મારી જો ખબર પડે તો હું મારા દોષને દૂર કરવાનો પ્રયાસ કરું. પણ મને ખબર જ ન હોય તો હું કેવી રીતે પ્રયાસ કરું? એટલે વર્તમાન ક્ષણ છે
એ આપણી બેહોશીને દેખાડશે, એના પછી આપણી ભૂલને દેખાડશે, એના પછી આપણા મનોવલણ પ્રતિક્રિયાઓને દેખાડશે, અને એ પ્રતિક્રિયાઓને જેમ જેમ જોતા જશું એમ આપણી અંદરને ઘૃણા, અશાંતિ, લોભ, કપટ એ ધીરે 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 શાંત થશે. અર્થ સત્વ. એટલે સત્વ હોય એમાં પ્રકાશ હોય, પ્રકાશ હોય એમાં ભાન હોય. જે ભૂત અને ભવિષ્ય છે એ તો ડેડ છે, મરી ગયેલી વસ્તુ છે, અને આ છે જીવંત વસ્તુ છે. વધુ સમયમાં રહેવા માટે પ્રયત્ન એટલે કોઈ સેન્ટરમાં પેલા રહેવાનો પ્રયાસ કરો, કોઈ સેન્ટરમાં, રામમાં, શ્વાસમાં, નાભીમાં, કઈ પણ એક સેન્ટર પેલા. એ સેન્ટર એટલા માટે કે સેન્ટરમાંથી ખસી જાવ એટલે તમને ખબર પડે સેન્ટર ખસાઈ ગયું. સેન્ટર એટલા માટે છે, નકર ખબર કેવી રીતે પડે? એક સ્થિર વસ્તુ હોય એની અપેક્ષા એ બીજી અસ્થિર છે એમ ખબર પડે. એટલે માનો કે તમે નાભીમાં જીવો છો, અને હવે તમને જેવા તમે બીજી જગ્યાએ ગયા એટલે નાભીમાંથી ખસી જાવ એટલે તમને ખ્યાલ આવે કે મારા નાભીમાંથી ખસાઈ ગયું, એટલે પાછા તમે નહીં આવો. એટલે એક સેન્ટરનું નિર્માણ કરવું. કોઈ પણ રીતે શ્વાસ દ્વારા કોઈ ખસી ગયા ને વર્તમાન ગયું. ગયું. ખ્યાલ અને આવ્યો ખસી ગયાની ખબર પડે એટલે વર્તમાન છે પાછું. ખસી ગયાની ખબર પડે એટલે તમે વર્તમાન પાછા આવી. ક્યાં સુધી ગયું. આ ખબર પડી એટલે આવી. એમાં કહો છો ને તમે શું કરો છો એ તમને વર્તમાન પોતે જ એનો પરિચય આપશે. આ મેં તમને વાત કીધી, હવે એ વર્તમાન તમને પરિચય આપશે કે વર્તમાનની અંદર શું હોય છે. કાયમ છે અને વર્તમાન છે એ છે. એટલે આત્મા અને બે નું મિલન થાય, આત્માની તરફની આપણી ગતિ થાય છે દ્વારા. આત્મા તો છે, ખાલી હું નથી. હું કાં ભૂતમાં હોઉં છું, કાં ભવિષ્યમાં. એટલે હવે આત્મા તો સતત છે, પરમાત્મા તો સતત છે, પણ હું નથી. એટલે પ્રેઝન્ટ મોમેન્ટ છે એ હું છું. એટલે છું દ્વારા ફેક્ટ એટલે આપણે અત્યારે છે એ ફેક્ટમાં આવી ગયા, અને આ ફેક્ટ છે ને એ ટ્રુથ તરફ આપણને સત્ય તરફ લઈ જાય. આ ધીરે 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 આ જે ફેક્ટ છે ને એ સત્ય તરફ ગતિ કરવા છે. એ જ પરમાત્મા, બીજું કોઈ પરમાત્મા નથી. આમાં તમે બરાબર રહેવા માંડો એટલે એની હારે આપણું મિલન થાય ને થાય આત્મા હારે, પરમાત્મા હારે. પ્રવેશ કરો પછી ધીરે ધીરે કરતા અંદર આવો ને. વર્તમાન છે ને એ દરવાજો છે, એમાં તમે પ્રવેશ કરીને શાશ્વતતાની અંદર પ્રવેશ કરી ધીરે ધીરે કરતા શાશ્વતતામાં પ્રવેશ કરી. વર્તમાનમાં ખ્યાલ એ રાખવાનો છે કે વર્તમાનમાં જેમ જેમ પસાર થતા જાય એમ આપણને સુખ મળતું જાય, આનંદ મળતો જાય, શાંતિ મળતી જાય, સમજ મળતી જાય. પણ કોઈ જગ્યાએ રોકવાનું નથી, રોકાવાનું નથી. કોઈ આનંદમાં કોઈ શાંતિમાં ફસાવાનું નથી. તો એ ગતિ ચાલુ છે. કોઈ જગ્યાએ આપણે પડાવ નાખી દઈએ તો ત્યાં આપણે રૂકાવટ. વર્તમાનની એટલી સાવધાની રાખવી જોઈએ કે આપણું લક્ષ્ય છે ને કે હુંનું વિસર્જન છે. એટલે હુંનું જ્યાં લગીને કોઈ પણ અનુભવ કરતા આપણી અંદર હોય, કાંઈ પણ પ્રકારનો અનુભવ થતો હોય ત્યાં લગીને બરાબર નથી. કારણ કે અનુભવનો કરનારો છે અને મારું જે લક્ષ્ય છે એ અનુકર્તાનું વિસર્જન. એટલે કાંઈ પણ પ્રકારનો અનુભવ થાય, ઊંચામાં ઊંચા પ્રકારનો અનુભવ થાય, પણ મારે અનુભવ સાથે સંબંધ નથી. મારે તો રાગ, દ્વેષ, ઘૃણા, ભય કેવી રીતે જાય એ મારા માટે કોઈ જાતની અનુભૂતિ થાય એ મને ભલે એનો આનંદ છે, એની શાંતિ છે, પણ હું એમાં પડાવ નથી રાખતો, રૂકાવટ નથી કરતો, ઘર નથી બનાવતો. વર્તમાનમાં ગતિ કરતા એમાં કોઈ પણ આપણે મારા મિત્ર છે, આપણો જે ભૂતકાળ આપણે છોડી દીધો એ વાત કરીને આપણે ભૂતકાળની અસર આપણા ઉપર પાછી થાય. એટલે ભૂતકાળની જે અસર આપણા ઉપર થાય છે ને એને અલગ થઈને જોવાનું છે. હવે કાલની આપણને ભૂતકાળની અસરો આપણા ઉપર તો કામ કરે જ છે,
પણ હવે કાલની જે અસરો, હવે આપણું જે લક્ષ્ય અત્યારે શું છે ખબર છે? હુંનું વિસર્જન, વૃત્તિ સાથેનો તાદાત્મ્ય તોડવાની પ્રક્રિયા આપણે કરવાની છે. હવે માનો કે કાલનો ભૂતકાળ તમને યાદ કરીને એ દોષિત કરે છે તમને, તો દોષિત કરે છે એટલે એ તમારા હુંને દોષિત કરે છે. હવે તમે ક્યાં છો? તમે હું છો? તો તમને જે પ્રભાવ પડે છે એ તમને તમારા હુંને, ભૂતકાળના હુંને દોષિત કરે છે, એનો તમારી અંદર પ્રભાવ પડે. તો આપણે એ પ્રભાવથી થોડા અલગ પડી જાય છે. આપણે જેને હું કહી છે એનાથી થોડા થોડા આપણે સેપરેટ થવાની પ્રક્રિયા કરી છે. માનો કે એનો તાપ લાગે, કોઈ આપણું અપમાન કરે, કોઈ કાલનો ભૂતકાળ યાદ કરાવે, અને તેમાં આપણે કોઈ ખોટું કામ કર્યું છે યાદ કરાવે, એટલે પેલી ક્ષણે તો આપણને દુઃખ થવાનું છે, પણ બીજી ક્ષણે આપણી અંદરનું જે જ્ઞાન છે ને એને જીવંત કરવાનું. આપણું જ્ઞાન છે જે દ્રષ્ટાપણાનું, જે વર્તમાન ક્ષણનું, જે જોનારનું પ્રગટ રાખવાનું. જેટલા અંશમાં તમે એના પક્ષમાં રહેશો એટલા અંશમાં આના પ્રભાવ છે ધીરે 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 શાંત થશે. એટલે અસર તો થવાની. કાલનો ભૂતકાળ છે અને કાલે કરેલું કર્મ છે, આપણે એ નિમિત્તે ભૂસાઈ છે. કાલે આપણે ભૂલ થયેલી છે ને આપણને દોષિત કરે છે, એટલું આપણું ગયું. આપણે એ રીતે રાહત છે. કર્મનું પરિણામ લક્ષ ઉપર ઇફેક્ટ ન થાય ને? લક્ષ ઉપર ઇફેક્ટ થાય. તમારા વર્તમાન, તમે અત્યારે હું રૂપે છો, તમે વ્યક્તિ રૂપે છો, વ્યક્તિત્વ રૂપે છો, એટલે તમને સીધો ફટકો પડે. તમારા ભૂતકાળને યાદ કરે એટલે સીધો ફટકો. અત્યારે તમે એ રૂપે છો. હવે તમે એવો પ્રયાસ કરો કે તમારા હું અત્યારે જે જગ્યાએ હું નાખ્યું છે ને એ જગ્યાએથી હું કાઢી લ્યો, અને જે વર્તમાન છે ને એને હું રૂપે માનો, જોનાર છે એને હું રૂપે માનો, દ્રષ્ટા છે એને હું રૂપે માનો, હોવાપણું છે એને હું રૂપે માનો. એટલે તમારું હોવાપણું સ્મૃતિમાંથી ખસેડી ગયો, અને આ જે વર્તમાન છે એમાં તમારું હોવાપણું નાખો. એટલે ધીરે ધીરે શરૂઆતની અંદર કઈ એમ નહીં થઈ જાય કે આ પતી જશે, પણ આ બાજુ દુઃખ થશે, બીજી બાજુ તમારું જ્ઞાન દ્રષ્ટિ તમને મદદ કરશે કે તું ઈ નથી, તું થોડો સેપરેટ થા, તું થોડો જુદો થા, તું તારા હોવાપણામાં રહે. એમ તમને ધીરે ધીરે યાદી અપાવશે અને ધીરે ધીરે સેપરેટ થાય. એટલે આ છે લાંબો ગાળો છે. એટલે એમાં બધા દુઃખો આવવાના છે, બધી પ્રતિક્રિયાઓ થવાની છે, પણ આપણું લક્ષ્ય જેટલું જોરદાર હોય ને એટલા આપણે એનાથી સેપરેટ થઈ શકે. નથી થવાનું એમ નથી, થવાનું છે, પણ આપણે એના પક્ષમાં નથી રહેવું. આપણે પ્રકૃતિના પક્ષમાં નથી રહેવું, આપણે આત્માના પક્ષમાં, જોનારના પક્ષમાં રહેવાનું છે. એ આપણો પુરુષાર્થ છે. પ્રકૃતિ અને પુરુષનું, આ બાજુ પ્રકૃતિ આપણને ખેંચવા જાય છે, આ બાજુ આત્માના પક્ષમાં આપણે આપી તો એમાં રહી શકીએ. એટલે આ બે વચ્ચેની તમારું સિલેક્શન શું છે? પુરુષ બાજુ, પ્રકૃતિ બાજુ, દ્રષ્ટા બાજુ, દ્રશ્ય બાજુ, નશ્વર બાજુ, શાશ્વત બાજુ. એટલે તમારું સિલેક્શન છે. હવે તમારે આ બાજુ રહેવું છે કે આ બાજુ રહેવું છે?